શ્રદ્ધાંજલિ આપવાની છે અને જેમની ડિટેલ આપણને માનનીય શ્રી લવેશભાઈ પટેલ થોડી ડિટેલમાં વાત કરશે. સ્ટેજ ઉપર બધા આવે ત્યાં સુધી જે ગીત છે એના માટે થોડી વાત કરી દઉં. 1962 के भारत और चीन युद्ध पर आधारित एक फिल्म आई थी. फिल्म का नाम है हकीकत. फिल्म की कहानी जो है लड़ाक के पहाड़ी इलाकों में भारतीय सैनिकों की छोटी सी टुकड़ी जुड़ी है. कैप्टन बहादुर सिंह एक उत्साही युवा सैनिक है जो लद्दाख में अपनी टुकड़ी का प्रभारी है. कश्मीर और लद्दाख की यात्रा पर ब्रिगेडियर सिंह को सीमा पर चीनी सैनिकों के बढ़ते अतिक्रमण की खबर मिलती है और वो मेजर रणजीत सिंह को अपने अधिकारियों को चौकियों को सुरक्षित करने का लिए भेजने का आदेश देता है. इस प्रकार सैनिकों का संघर्ष शुरू होता है और जो एक चालाक दुश्मन का सामना करते हुए आगे के निर्देशों की प्रतीक्षा करते हैं. यह क्षेत्र विवादित है. चीन इसे अपना बताता है और भारतीय सैनिकों को पहली गोली न चलाने का आदेश है और परिणाम स्वरूप चीनी सैनिक उन्हें प्रभावी ढंग से घेरने और पहले गोली चलाने में कामयाब हो जाते हैं. संख्या और स्थिति के कम होने के कारण भारतीय सैनिक पीछे हटने की कोशिश करते हैं लेकिन मौसम उनके खिलाफ होता है. तो कैप्टन बहादुर सिंह अपने सैनिकों की सुरक्षित वापसी सुनिश्चित करने के लिए हर संभव प्रयास करते हैं और इस प्रक्रिया में अपने प्राणों की आहुति दे देते हैं और जल्द ही उनके सैनिक भी मारे जाते हैं. ये कथा के ऊपर एक फिल्म बनी हकीकत. और अभी आगे का कार्यक्रम थोड़ा लवेश भाई पटेल से सुनते हैं, बाद में थोड़ी शुरुआत. નમસ્કાર. આજે 15મી ઓગસ્ટના દિવસે આપણા બધાનું સૌભાગ્ય એ છે કે સેનામાં એક શહીદ નામ છે દિનેશભાઈ, એમના બા અને બાપુજી અહીંયા ઉપસ્થિત છે. અને 15મી ઓગસ્ટના દિવસે આજે આપણે એ શહીદના પરિવારનું આપણાથી જેટલી શક્તિ ભક્તિ છે, ભાવ છે, એ ભાવ સાથે આપણે એમને સન્માન કરવાના છીએ. આજે આપણી સાથે બેઠા છે, એમને એક પરિચય કરાવું છું. સૌથી પહેલાં બેઠા છે રાકેશભાઈ પટેલ છે. એ ફાઇનાન્સ એમનો વ્યવસાય છે અને નરોડામાં જ એમનું રહેવાનું છે. ભારત વિકાસ પરિષદ નરોડા બ્રાન્ચ છે, એ બ્રાન્ચના પ્રમુખ છે. બાજુમાં બેઠા છે શ્રી લવેશભાઈ પટેલ છે. એ જેને કે ખૂબ જૂના રાષ્ટ્રીય સ્વયંસેવક છે. અત્યારે આપણું જે કર્ણાવતી મહાનગર છે પૂર્વ વિસ્તાર છે, પૂર્વ વિસ્તારના કારોબારી સદસ્ય છે અને આપણું એક હિન્દુ સેવા સંસ્થાન એ પ્રકારનું આધ્યાત્મિક હિન્દુ સેવા સંસ્થાન એ પ્રકારનું એક કામ ચાલે છે, એના પૂર્વ વિસ્તારના સંયોજક છે. એ પણ ખૂબ સારા ગાયક પણ છે. આ વખતનો જે કાર્યક્રમ છે એ લવેશભાઈ લેવાના છે એમના સન્માનની વિધિ સાથે. લવેશભાઈ પટેલ. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આજના રાષ્ટ્રભક્તિ ગીતોના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકજનો, આજના આપણા કાર્યક્રમની અંદર આપણું સદનસીબ છે કે ભારત માતાની રક્ષા કરવા માટે એક વીર શહીદ દિનેશ બોરસે આપણા જે વિસ્તારના નવા નરોડાના બિલકુલ કેનાલથી નજીક એ વિસ્તારમાં જેમનો નિવાસ 26 ઓગસ્ટ 2017ના રોજ કાશ્મીર ખાતે આતંકવાદીની ઘૂસપેઠની સૂચના મળી અને પોતાની ટુકડીને લઈને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સામે મોટી મુઠભેડ થઈ, સામસામા ગોળીબાર થયા, રોકેટ લોન્ચરો છૂટ્યા. ઘણો સમય સુધી એક યુદ્ધ જેવી સ્થિતિ
સફળ થયા, આતંકવાદીઓને ઠાર માર્યા, પરંતુ દગા ફટકાથી એક આતંકવાદી એની ગોળીથી આપણા વીર શહીદ દિનેશ બોરસે ભારત માતાની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી. એવા બિરલાના માતા પિતા એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધન્ય છે માતા પિતાને કે માતૃભૂમિની રક્ષા કરવા માટે જુવાન જોત દીકરાનું બલિદાન આપ્યું છે. આ પ્રેરણા છે. ગીત સંગીતની અંદર ઘણા બધા શહીદોના ગીતો આપણે સાંભળ્યા, શહીદોના પાત્રો ભજવ્યા, પરંતુ આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ આપણે તેનો અનુભવ કરી શકીએ એવા વીર પુરુષના માતા પિતા એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના આ પ્રસંગે સંસ્થા તરફથી, નરોડા વિસ્તારના નાગરિક તરફથી ભારત વિકાસ પરિષદના પ્રમુખ રાકેશભાઈ પટેલને વિનંતી કરું કે સંસ્થાની પદ્ધતિ અનુસાર શહીદ વીરના માતા પિતાનું સન્માન કરે. શ્રી રાકેશભાઈ. બધા એકદમ પોતાના સ્થાન પર ઉભા થઈ જશે. આપણે બધા એમને એક જેને કહેવાય કે સલામી આપીને અભિવાદન કરીશું. સલામી જય ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. શહીદો અમર રહો. શહીદો અમર રહો. શહીદો અમર રહો. ભારત માતા કી જય. સંસ્થાના મોમેન્ટો પછી શાલ ઓઢાડી અને બંને અતિથિઓનું સન્માન કરશે રાકેશભાઈ. એક બે કમિટી વાળા હાજર આવી જાઓ. કમિટી મેમ્બર જેન્ટ્સમાં કમિટી મેમ્બર આવી જાઓ. આવો આવી જાઓ. ભરતભાઈ લેતા આવો. મેમ્બર બધા આવી જાઓ. નિરંજનભાઈ આવો અહીંયા આવો. ફોટો આવી જશે. ફોટો આવી જશે. Thank you.